હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિંકલ પરમાર. આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ રૂટ્સમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ થોડુંક પ્રેક્ટિકલનો પોર્શન. એમાં આપણે જોઈએ કે વુન્ડ કેર કઈ રીતે થાય છે, એટલે કે ડ્રેસિંગ. ઓકે, વાત કરીએ વુન્ડ એટલે શું. તો જે આપણી જે સ્કિન છે બરાબર, જેની અંદર કોઈ ઇન્જુરી જોવા મળે છે, જેના લીધે આપણા સ્કિનના ટિશ્યુ અથવા બ્લડ વેસલ્સ ડેમેજ થાય છે અથવા બ્રેક થાય છે, જેને આપણે શું કહીએ છીએ વુન્ડ. વુન્ડ મોસ્ટલી બે ટાઈપમાં ડિવાઈડ કરેલું છે, ક્લોઝ વુન્ડ એન્ડ ઓપન વુન્ડ. ઓપન વુન્ડની વાત કરીએ બરાબર, તો જેની અંદર કોઈ શાર્પ ઓબ્જેક્ટથી ઇન્જુરી થયેલી છે બરાબર, જેને આપણે કહીએ છીએ ઓપન વુન્ડ. ક્લોઝ વુન્ડની વાત કરીએ તો જે બ્લન્ટ ઓબ્જેક્ટથી કોઈ ઇન્જુરી થયેલી છે, જેને આપણે કહીએ છીએ ક્લોઝ વુન્ડ. નેક્સ્ટ આપણે વાત કરીએ કે ડ્રેસિંગ માટેની ટ્રે કઈ રીતે પ્રિપેર થાય છે. ઓકે, તો ફર્સ્ટ આપણે વાત કરીએ જેની અંદર આપણે બે બાઉલ લીધેલા છે. એકની અંદર છે કોટન સ્વેબ અને એકની અંદર છે ગોસ પીસ. ક્લિનિંગ એન્ડ વુન્ડ કવર કરવા માટે આપણે જનરલી યુઝ કરીએ છીએ. ધેન વાત કરીએ તો બેન્ડેજ વુન્ડને કવર કરવા માટે યુઝ કરીએ છીએ. ધેન વાત કરીએ એધેસિવ ટેપ, જે બી બેન્ડેજ કરી છે બરાબર, એને સિક્યોર કરવા માટે યુઝ થાય છે. ધેન વાત કરીએ પ્રોઓડિન આયોડિન ઓઇન્ટમેન્ટ બરાબર, જે બી વુન્ડ છે જે જલ્દીથી હિલિંગ થઈ જાય તેના માટે આપણે યુઝ કરીએ છીએ. ધેન વાત કરીએ 2 ગ્લવ્સ લીધેલા છે, ક્લીન ગ્લવ્સ એન્ડ સ્ટરાઇલ ગ્લવ્સ. જે વુન્ડ છે બરાબર, એને ક્લિનિંગ માટે આપણે ક્લીન ગ્લવ યુઝ કરશું અને બાકીની પ્રોસિજર માટે આપણે સ્ટરાઇલ ગ્લવ યુઝ કરશું. ધેન આપણે વાત કરીએ કિડની ટ્રે. કિડની ટ્રે વેસ્ટ મટીરિયલ જે બી છે ને કલેક્શન માટે યુઝ થાય છે. ધેન વાત કરીએ આપણે ડિસેન્ડિંગ ફોરસેપ, સ્ટેટ આર્ટરી ફોરસેપ એન્ડ નોર્મલ સીઝર, જે આપણે ડ્રેસિંગ પ્રોસિજર માટે યુઝ થાય છે. જેમ કે વાત કરીએ આપણે નોર્મલ સીઝરની, તો જે બી આ બેન્ડેજ છે બરાબર, એ કટ કરવા માટે યુઝ થાય છે. ધેન આપણે વાત કરીએ ડિસેન્ડિંગ ફોરસેપ, તો એ જે બી આપણે ડ્રેસિંગ કરીએ છીએ એ દરમિયાન સ્વીઝિંગ માટે યુઝ થશે. ધેન એપ્લિકેબલ માટે આપણે આર્ટરી ફોરસેપ યુઝ કરીશું. ધેન આપણે વાત કરીએ તો એન્ટીસેપ્ટિક સોલ્યુશન એન્ડ પ્રોઓડિન આયોડિન સોલ્યુશન. જનરલી એન્ટીસેપ્ટિક સોલ્યુશન છે જેનાથી આપણે વુન્ડ ક્લીન કરીશું, અને એપ્લિકેબલ માટે આપણે પ્રોઓડિન આયોડિન સોલ્યુશન યુઝ કરીશું. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રોસિજર સ્ટાર્ટ કરતા પહેલાં જોઈએ આપણે પેશન્ટ પ્રિપરેશન, ટ્રે પ્રિપરેશન એન્ડ એન્વાયરમેન્ટલ પ્રિપરેશન. પેશન્ટ પ્રિપરેશનની વાત કરીએ તો પેશન્ટના બેઝિક બાયોડેટા જોઈશું આપણે. ત્યારબાદ આપણે વાત કરીએ તો પેશન્ટની કમ્ફર્ટેબલ પોઝિશન આપીશું. ધેન આપણે વાત કરીએ તો પેશન્ટને આપણે જે બી પ્રોસિજર આપણે પેશન્ટ પર કરવાના છે ફૂલ્લી એમને એક્સપ્લેન કરીશું. ધેન આપણે વાત કરીએ આર્ટિકલ પ્રિપરેશન. આર્ટિકલ પ્રિપરેશનની અંદર તો પ્રોસિજર દરમિયાન જે આર્ટિકલ યુઝ થવાના છે તે સ્ટરાઇલ કરી અને લઈ લઈશું. ધેન વાત કરીએ એન્વાયરમેન્ટલ પ્રિપરેશન. એન્વાયરમેન્ટલ પ્રિપરેશનની અંદર પ્રોપર વેન્ટિલેશન એન્ડ પ્રોપર લાઇટિંગ રાખીશું. ધેન આપણે પ્રોસિજર સ્ટાર્ટ કરીએ છીએ તો પહેલાં પ્રોપર હેન્ડ વોશિંગ કરીશું. ઓકે, હેન્ડ વોશિંગ કરીને મેં ક્લીન ગ્લવ્સ વેર કરી લીધા છે બરાબર. ત્યારબાદ આપણે વુન્ડને ઓપન કરીશું. અને કિડની ટ્રેની અંદર જે બી ડ્રેસિંગ મટીરિયલ છે યુઝ થયેલું એ નાખીશું. ઓકે, તો હવે વુન્ડને ઓપન કર્યા બાદ પહેલાં આપણે વુન્ડની ક્લિનિંગ કરીશું અને ફરી પછી વુન્ડનું ડ્રેસિંગ કરીશું બરાબર. વુન્ડનું ક્લિનિંગ કરવા માટે આપણે એન્ટીસેપ્ટિક સોલ્યુશન યુઝ કરીશું. અને ડિસેન્ડિંગ ફોરસેપ દ્વારા અને આર્ટરી ફોરસેપની મદદથી પ્રોપર ક્લિનિંગ કરીશું. અને યુઝ કરેલું કોટન સેપ અથવા ગોસ પીસ આપણે કિડની ટ્રેમાં નાખીશું. ઓકે, વુન્ડ ક્લીન કરતી વખતે આપણે ધ્યાનમાં રાખીશું કે કઈ ટાઈપનું વુન્ડ છે. નોર્મલ વુન્ડ છે બરાબર, તો આપણે સેન્ટ્રલ ટુ પેરિફેરલ ક્લીન કરીશું. અને જો ઇન્ફેક્ટેડ વુન્ડ લાગે છે તો પેરિફેરલ ટુ સેન્ટ્રલ ક્લીન કરીશું બરાબર. ત્યારબાદ આપણે વુન્ડની કેર કરીશું. વુન્ડની કેર કરવા માટે આપણે આર્ટરી ફોરસેપ યુઝ કરીશું. ત્યારબાદ જે બી કોટન સ્વેબ છે એને પ્રોઓડિન આયોડિન દ્વારા કરીશું અને એપ્લાય કરીશું.
ત્યારબાદ પ્રોડીન આયોડિન ઓઇન્ટમેન્ટ છે એ ગોસ્પીડ પર એપ્લાય કરી અને વૂન્ડ પર એપ્લાય કરીશું અને વૂન્ડને ફૂલ્લી કવર કરીશું. ત્યારબાદ આપણે વૂન્ડને કવર કરવા માટે બેન્ડેજ યુઝ કરીશું. વૂન્ડને કવર કર્યા બાદ બેન્ડેજ છે ને પ્રોપર કટ કરીશું. ત્યારબાદ બેન્ડેજને સિક્યોર કરવા માટે આપણે એડહેસિવ ટેપ યુઝ કરીશું અને ટેપ દ્વારા આપણે બેન્ડેજને સિક્યોર કરીશું. ત્યારબાદ આપણે ગ્લવ્સને રિમૂવ કરીશું. ઓકે, તો પ્રોસિજર પૂર્ણ કર્યા બાદ આપણે વાત કરીએ હેલ્થ એજ્યુકેશનની. તો વૂન્ડ ઇન્જુરી થઈ છે કોઈ બી પેશન્ટને, બરાબર, તેના માટે આપણે શું હેલ્થ એજ્યુકેશન આપીશું? તો પેશન્ટને કહીશું કે જે બી વૂન્ડ છે, બરાબર, તેના પર પ્રોપર ક્લિનિંગ રાખે, ચોખ્ખાઈ રાખે અને નિયમિત ટ્રેસિંગ કરાવે. બરાબર, નિયમિત ટ્રેસિંગ કરાવવાથી શું ફાયદો થાય? તો ફર્સ્ટ તો જલ્દીથી જે બી વૂન્ડ છે એ પ્રિવેન્ટ થઈ જાય, તેમાં કોઈ બી ઇન્ફેક્શન ના લાગે અથવા કોઈ બી પર્ફોર્મેશન ના જોવા મળે. ઓકે, પેશન્ટને આપણે ઇન્ફોર્મ કરીશું કે જે બી વૂન્ડ છે, બરાબર, જેના અંદર કોઈ પર્ફોર્મેશન જોવા મળે છે અથવા વધારે પડતું બ્લીડિંગ થાય છે અથવા કોઈ ઇન્ફ્લામેશન જોવા મળે છે, બરાબર, તો પેશન્ટ અને તેના રિલેટિવને કહીશું કે બને ત્યાં સુધી જલ્દીથી તમે ડૉક્ટર જોડે જઈ અને એની સારવાર કરાવો. બરાબર, કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો. થેન્ક યુ.